આજરોજ એસએસસી બોર્ડ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું, જેમાં અડાજણ વિસ્તારમાં આવેલ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની આખા સુરતમાં પ્રથમ ક્રમાંકે છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પરિણામ જાહેર થતાં જ કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીનીને આખા સ્કૂલની સુરતમાં પ્રથમ ક્રમાંકે છે. શેટ્ટી ત્રિષા લોકનાથને 99.14% રેન્ક મળ્યા છે. શાળામાં A1 અને A2 ગ્રેડમાં 15 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જ્યારે B1 અને B2 મળીને 68 વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલનું પરિણામ 95% આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોએ મેળવેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ તેમના વાલીઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. जी सर, आपका नाम? BVS राव, सेंट मार्क्स स्कूल चेयरमैन। सर, क्या रिजल्ट आया है आज? 100% रिजल्ट आया हमारा साइंस और कॉमर्स। आप कैसे बच्चों को अभ्यास करवाते हैं? शुरुआत से हम अच्छी से ट्रेनिंग देता है, हर रोज़ ध्यान देते हैं, सभी सब्जेक्ट टीचर्स और प्रिंसिपल हम सब इसको प्रोत्साहन देता है बढ़िया से। क्या एक्टिविटी, मतलब क्या प्रोसेस रहता है ये कॉमर्स में और साइंस में पढ़ाने का? इसको हर सब्जेक्ट को इन डेप्थ पढ़ाता है और विथ प्रैक्टिकल्स और विथ टीचिंग एड्स, विथ हेल्प ऑफ द टेक्नोलॉजी, मीडिया, एवरीथिंग विल हेल्प देम टू लर्न। और नया क्या करते हैं साथ में? स्पोर्ट्स करता है, सभी एक्टिविटीज़ करवाता है, हम सभी करवाते हैं, डांस, म्यूजिक, कराटे, एरोबिक्स सभी करवाते हैं इसके साथ साथ। જે આપનું નામ અને કઈ શાળામાં અભ્યાસ કરો છો અને શું રિઝલ્ટ આવ્યું છે? My name is Trisha Shetty and I'm studying in St. Mark's Higher Secondary School since 14 years and my result is 91.6%. આ રિઝલ્ટથી આપ સંતુષ્ટ છો? Yes, I am satisfied. અને કઈ રીતની પદ્ધતિથી આપને અભ્યાસ કરવામાં આવતો હતો એની વાત કરો. Nothing much, just consistency in whatever you study and through motivation of Rao sir, David sir, Dhanya ma'am and all the teachers of 12th standard, I was able to get good marks. જે અત્યારે 12મામાં વિદ્યાર્થી એક્ઝામ આપશે એને આપ શું કહેવા માંગશો? Just be consistent in your studies and trust yourself. જી, તમારું નામ? Myself Aisha Bashir Bheshania. શું રિઝલ્ટ આવ્યું છે અને કઈ I શાળામાં had અભ્યાસ કરો? secured a 584 on 795 percentile. I am studying in 12th science. અને કઈ રીતની પદ્ધતિથી આપ અભ્યાસ કરતા હતા? Nothing much, only consistency along with hard work and smart work. હવેના જે 12થના વિદ્યાર્થીઓ છે એને આપ શું કહેવા માંગશો? First of all, best of luck to them. You have to do hard work along with smart work to reach your goal. આપ જ્યારે ભણતા હતા ત્યારે આપનો સવારનો ક્રમ શું હતો? કેવી રીતે વાંચતા હતા? I started my studies from 7:30 a.m. Then I continued it till 10:30 a.m. and studied the whole day when I get my time. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.